થેન્ક યુ સો મચ. અને નેક્સ્ટ અહીંયા આપણે સૌપ્રથમ જે શોપિફાઈ વેબસાઇટ છે એને પણ ઓપન કરી લઈએ. એન્ડ હોપફુલી તમે ક્લિયરલી ડિસ્પ્લેસ છે જોઈ શકો છો. ડોન્ટ વરી. એન્ડ અહીંયા લોગિન કરી લઈએ જસ્ટ. ઓકે, અહીંયા આપણે જે શિપ રોકેટ્સ છે તો શિપ રોકેટને અહીંયા આપણે એડ કરી દઈશું. ઓકે, સો આની લિંક પણ શેર કરીશ આપને. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમે લર્નિંગ કરશો પછી અહીંયા તમને લિંક પણ શેર કરી આપીશ. સો અહીંયા તમે જાતે બનાવી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે શિપ રોકેટ્સ પાર્ટ્સ. સો તમે અહીંયા ઇઝીલી ક્રિએટ કરી શકશો. યસ. સો અહીંયા જે વેબસાઇટ છે આપણી ઇટ્સ ઓન. એન્ડ નેક્સ્ટ અહીંયા જે આપણો વેબસાઇટ્સ પાર્ટ છે તો અહીંયાથી એપ્લિકેશન્સ છે એના પર જઈશું આપણે. એપ્સ એન્ડ સેલ્સ ચેનલ પર જઈશું. શોપિફાઈ એપ સ્ટોર. તો શોપિફાઈ છે બેઝિકલી એ ડિફરન્ટ પ્લેટફોર્મ છે. શિપ રોકેટ છે બેઝિકલી ડિફરન્ટ પ્લેટફોર્મ છે. તો બંને જે અલગ અલગ એપ્લિકેશન્સ છે એને જોડવા માટે, બંને જે અલગ અલગ પ્લેટફોર્મ છે એને જોઈન્ટ કરવા માટે એપ્લિકેશન છે ક્રિએટ કરેલી છે શોપિફાઈ પર. તમે વર્ડપ્રેસ પર કદાચ વર્ક કરો છો તો જેવી રીતે બ્રીઝ છે તો બંને કોર્નર ડિફરન્ટ છે. આ સાઈડ જે છે લાઈક અહીંયા લજામણી ચાર રસ્તા છે સુરત પર, અને અનધર સાઈડ છે તો ત્યાં છે સીમાડા નાકા. તો બંને જે છે એ તાપી નદી છે તો એની બંને સાઈડ છે. તો એવી રીતે બ્રિજ ક્રિએટ કરેલો છે અહીંયા. તો એવી રીતે સેમ એપ્લિકેશન છે એનું વર્ક છે. તો અહીંયા શિપ રોકેટ છે એના ડેટા છે શોપિફાઈમાંથી ડાયરેક્ટ સિંક્રોનાઇઝ કરશે, જેથી કરીને જેટલા પણ તમારા ઓર્ડર્સ આવશે શોપિફાઈ પર તો ડાયરેક્ટ અહીંયા શિપ રોકેટ પર આવી જશે. સો હોપફુલી તમે ક્લિયર છો એ પાર્ટ્સ પર. નેક્સ્ટ અહીંયા આપણે ટાઈપ કરીશું શિપ રોકેટ. યસ. અને શિપ રોકેટ છે એનું ઓલરેડી અહીંયા એપ્લિકેશન છે. જો તમે વર્ડપ્રેસ યુઝ કરો છો તો વર્ડપ્રેસમાં બેઝિકલી આને કંપની કહે છે પ્લગઇન્સ. ઓકે, સો અહીંયા આપણે ઇન્સ્ટોલ પર ક્લિક કરીશું. અહીંયા સાઈડમાં શિપ રોકેટ ઓપન છે. તો અહીંયા આઈ એમ સેલર ઓર બાયર. જો બાયર છે તો અહીંયા ઓર્ડર ટ્રેક કરી શકે છે. ગેટિંગ સ્ટાર્ટેડ વિથ ફ્રી એકાઉન્ટ તો અહીંયાથી જીમેલથી કરી શકે છે, શોપિફાઈથી કરી શકીએ છે. સો ન્યૂ ઓપ્શન્સ પણ ઘણા છે આમાં. વોટ્સઅપથી પણ કરી શકો છો. યોર સ્ટોર ડાયરેક્ટ આપણે શોપિફાઈથી કરીએ જેથી કરીને ઇઝી રહે. અને કોઈ પણ તમે થર્ડ પાર્ટી કોઈ પણ એપ્લિકેશન્સ યુઝ કરો છો, કંઈ પણ કરો છો તો બેઝિકલી બને ત્યાં સુધી સેમ ઈમેલ આઈડી છે યુઝ કરવું, જેથી કરીને ફ્યુચરમાં તમે છે એ ભૂલી ના જાઓ કોઈ પણ. અને કદાચ ભૂલી જઈએ છે તો મલ્ટિપલ સ્ટોર્સ છે તો ત્યાં તમે પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. સો એન્ડ સો. સો અહીંયા આપણે કરીશું સાઇન અપ. ઓકે, સો ઇઝી છે. અહીંયા કેટલા લોકો છે એ ઇઝી એકાઉન્ટ ક્રિએટ કરી શકે છે, માત્ર 1-2 સ્ટેપમાં ક્રિએટ કરી શકે છે. ટાઈપ કરો મી ઇન ધીસ ચેટ બોક્સ. ખૂબ જ ઇઝી છે અહીંયા જે પાર્ટ્સ આપણે જોઈ રહ્યા છે તે. યસ. યસ, થેન્ક યુ સો મચ. અને ડાયરેક્ટ અહીંયા આપણે શોપિફાઈ છે એનાથી કરી શકીએ છીએ. યસ. સો નેક્સ્ટ અહીંયા જે એપ્લિકેશન્સ છે સો અહીંયા ઓલરેડી ઓપન છે ડેશબોર્ડ. અહીંયા એપ્સ પર આપણે જઈશું. એન્ડ વેર ઇઝ ધ શિપ રોકેટ. સો અહીંયા એપ્લિકેશન એડ કરીએ છીએ આપણે ઓપન. ક્વેશ્ચન તમારા કોઈ છે તો તમે ચેટ બોક્સ પર શેર કરી શકો છો. ડોન્ટ વરી મિસ્ટર મયુર. કદાચ કોઈ ક્વેશ્ચન છે તો અહીંયા શેર કરી શકો છો તમે. એગ્રીમેન્ટ અપડેટ્સ તો અપડેટ્સ બતાવે છે અહીંયાથી જસ્ટ. ઓકે, અહીંયા નેક્સ્ટ આપણે આના પર ક્લિક કરવાની છે સેટિંગ્સ પર.
ઓકે, જસ્ટ ગીવ મી મોમેન્ટ્સ. ઇન્સ્ટિટ્યૂટ આપણું છે એ લજામણી 4 રસ્તા છે ત્યાં છે, અને એડ્રેસ માટે જે આપણો રેગ્યુલર નંબર છે એના પર તમે મેસેજ કરી શકો છો, ડોન્ટ વરી. નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ છે આગળનો જે પાર્ટ છે તે. સો અહીંયા જે ટોટલ છે ઇન્ફોર્મેશન આપણે શો થશે અહીંયાથી. એપીઆઈ કીઝ એન્ડ કન્ફિગ્રેશન્સ, કુરિયર પાર્ટનર્સ છે, ટ્રેકિંગ ઓર્ડર્સ છે, ઓલ ધ સિસ્ટમ અહીંયા આવશે. સીઓડી બેંકમાં તમે અર્લી સીઓડી પણ સ્ટાર્ટ કરી શકો છો. અર્લી સીઓડી ઇન ધ સેન્સ કે અહીંયા તમે જ્યારે પણ તમારો ઓર્ડર છે, લાઈક આજે ડિસ્પેચ થાય છે તમારી પ્રોડક્ટ્સ 13 તારીખે, 4 દિવસ પછી કસ્ટમરને મળે છે 17 તારીખે, અને એના 2 ડેઝમાં એટલે કે 19 તારીખે તમારામાં પેમેન્ટ છે અહીંયા કંપનીઝ કરે છે, અને એક્ટિવ તમે કરો છો ધેન. સો અહીંયા 1% જે કોસ્ટ લેશે, એટલે કે તમારે 1000ની પ્રોડક્ટ્સ હોય તો 10 રૂપીસ કટ થશે. 3 ડેઝ કરો છો તો 0.67 છે, અને 4 ડેઝ કરો છો તો અહીંયા 50% છે, 0.5%. ઓકે, જસ્ટ ગીવ મી મોમેન્ટ. સો નાવ અહીંયા આપણે આગળનો પાર્ટ જોઈએ છે, જેથી કરીને આપણે ફાસ્ટ જઈ શકીએ. સો કેટલા લોકો છે ને ખ્યાલ આવેલો છે કે અહીંયા જે કુરિયર્સ છે આ પાર્ટી તમને ડાયરેક્ટ પેમેન્ટ્સ કરે છે. અહીંયા બેંક ડિટેલ એન્ડ એવરી પાર્ટ્સ છે એડ કરવાના છે, જેથી કરીને ઇઝી થઈ જશે. ઓકે, જસ્ટ ફોર વિચ રીઝન ટેકિંગ ધ ટાઈમ. અહીંયાથી સેટઅપ એન્ડ મેનેજ છે, ચેનલ પર ક્લિક કરવાની છે. અહીંયા આના પર ક્લિક કરીશું આપણે એડિટ સ્ટોર પર. સો હોપફુલી તમને આઈડિયાઝ આવેલો છે કે કયા સ્ટેપ પર આપણે ગયેલા છીએ તે. સો અહીંયા બેઝિક છે સેટઅપ એન્ડ મેનેજ, અહીંયા ક્લિક કરવાની છે, ચેનલ્સ પર ક્લિક કરવાની છે. ચેનલ્સ જેટલી છે એટલે આવી જશે અહીંયા. ઓકે, તો શોપિફાઈ આપણે એડ કરેલું છે, અહીંયાથી એડિટ કરશું. નાવ અહીંયા તમારો જે બ્રાન્ડ લોગોસ છે એ તમે એડ કરી શકો છો, એટલે કે જ્યારે પણ લેબલ છે એ જ્યારે આપણે પ્રિન્ટ કરીશું તો લેબલ પર ઓલરેડી તમારો લોગોસ છે અહીંયા આવશે. તમારો જે સ્ટોર છે એનું નેમ, કંપનીનું નામ અહીંયા ટાઈપ કરવાનું છે, લેબલમાં આવી જશે જે બેઝિકલી. યસ, સેલર પેનલ છે સ્ટોરની જે યુઆરએલ છે ઓલરેડી છે, બિકોઝ આપણે શોપિફાઈથી કરેલું છે, એટલે ગૂગલથી કરો છો તો મેજર તમારે કરવું પડે છે, બટ આપણે શોપિફાઈથી કરેલું છે તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન આવી ગયેલું છે. નેક્સ્ટ અહીંયા આપણે પુલ ઓર્ડર્સ છે, તો પુલ ઓર્ડર સ્ટેટસ ઓન કરવાનું છે. અહીંયા અનશિપ, શિપ, અને નેક્સ્ટ આપણે ટાઈપ કરશું જસ્ટ અહીંયા જોઈ લઈએ છે. યસ, સો અનશિપ, ફૂલફિલ એન્ડ અનફુલફિલ, 3 થિંગ્સ છે અહીંયા ટાઈપ કરવાના છે આપણે. પુલ પ્રીપેડ ઓર્ડર વિથ ટેગ, તો પ્રીપેડ ઓર્ડર છે તો અહીંયા આપણે લખી દઈશું પ્રીપેડ. એટલે બેઝિકલી જ્યારે કસ્ટમર છે પેડ કરશે તો શોપિફાઈની જે પેનલ્સ છે એમાં આપણને અહીંયા દેખાશે. અહીંયા આપણે શેર કરું જેથી કરીને આઈડિયાઝ આવશે. તો લાઈક અહીંયા ઓર્ડર છે, તો ઓર્ડર જ્યારે કસ્ટમર પેડ કરશે તો અહીંયા સ્ટેટસ છે પેડ આવી જશે. પુલ સીઓડી ઓર્ડર વિથ ટેગ, તો અહીંયા આપણે લખી શકીએ છીએ પેમેન્ટ પેન્ડિંગ. ઓકે, સો હોપફુલી આમાં ક્લિયર છો તમે, અથવા તમે સીઓડી પણ રાઇટ કરી શકો છો. જે અહીંયા સ્ટેટસ હશે એ બતાવશે સીઓડી છે તો સીઓડી પેમેન્ટ પેન્ડિંગ બતાવશે. ઓકે, ફૂલફિલ છે તો ફૂલફિલમાં જ્યારે તમે ઓર્ડર પ્લેસ કરશો અહીંયાથી પ્રિન્ટ કરીને, અને કુરિયર પર્સન જ્યારે લઈ જશે તમારી પાસેથી પ્રોડક્ટ્સ, તો અહીંયા ઓટોમેટિક છે સિંક્રોનાઇઝ થઈ જશે ફૂલફિલ. એવું અત્યારે અનફુલફિલ છે તો એ ફૂલફિલ થઈ જશે. પુલ ઓર્ડર અપડેટ્સ, યસ, પુલ કેન્સલ ઓર્ડર, તો આના છે આપણે ઓન કરી દઈએ છીએ, જેથી કરીને ડેટા છે એ અપડેટ થતો રહેશે. કેન્સલ ઓર્ડર થાય તો કેન્સલ પણ કરી શકીએ છીએ આપણે. ફેચ સેલ્ફ ફૂલફિલ ઓર્ડર્સ, સો એની કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી તો એને આપણે ઓફ રાખીશું. પુશ ઓર્ડર સ્ટેટસ ફોર શિપિંગ ટ્રેકિંગ, યસ, તો એને આપણે અનેબલ કરીશું. પુશ ઓર્ડર સ્ટેટસ એટલે કે સ્ટેટસ અપડેટ થતું રહે બેઝિકલી. સો ઇનવોઇસમાં રિક્વાયરમેન્ટ્સ નથી. રેડી ટુ શિપ છે તો ત્યાં આપણે બેઝિકલી જસ્ટ આપણે કેન્સલ છે તો કેન્સલ ઓકે છે. પિકઅપ સ્કેડ્યુલ છે એમાં કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી. શિપ ઓર્ડર છે તો અહીંયા આપણે સિલેક્ટ કરીશું એન્ડ ટ્રાન્ઝેક્શન, આ ઉપરનામાં કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી.
અને ડિલિવર છે તો ત્યાં આપણે ક્લિક કરીને કરીશું ડિલિવર. સો જ્યારે કેન્સલ ઓર્ડર થશે તો કેન્સલ થઈ જશે. શિપિંગમાં હશે તો ઇન ટ્રાન્ઝેક્શનમાં બતાવશે આપણને અહીંયાથી. અને ડિલિવર થઈ જશે ધેન ડિલિવર આપણને દેખાડશે પ્રોડક્ટ્સ ડિલિવર સ્ટેટસ અહીંયાથી જોઈ શકો છો. ડિલિવર સ્ટેટસ અહીંયા જોઈ શકશો આપણે. આઉટ ફોર પિકઅપ એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. આરટીઓની રિક્વાયરમેન્ટ છે. આરટીઓ ડિલિવર જો ઈચ્છો તો કરી શકો છો, અદરવાઇઝ એની કોઈ રિક્વાયરમેન્ટ્સ છે નહીં બેઝિકલી. મેપ પેમેન્ટ સ્ટેટસ યસ. સો અહીંયાથી ડિફોલ્ટ રાખીશું આપણે. આ છે હટાવી દેવાનું છે ઓનલી, નો વરીઝ. સીઓડી છે, સીઓડી અહીંયા કરી શકીએ છીએ આપણે રાઇટ ડાઉન. એન્ડ પ્રીપેડમાં પ્રીપેડ. ઓકે. સિંક્રોનાઇઝ ઓન છે. શોપિફાઈ મેપિંગ આઈડી લોકેશન છે, સિંક્રોનાઇઝ છે ઓલરેડી. યસ. ને પુશ યોર કેટલોગ ઓએનડીસી આઈ વોન્ટ ટુ પુશ પબ્લિશ કેટલોગ. સો એની કોઈ જોઈ લઈએ બેઝિકલી આપણે. એની કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી. નાવ અહીંયાથી સિંક્રોનાઇઝ કમ્પ્લીટ કરી દેવાનું છે. સો હોપફુલી અહીંયાથી તમે ક્લિયર છો. અપડેટ ચેનલ એન્ડ ટેસ્ટ સેટિંગ. ઓકે. સો અહીંયા આપણે હોમ પર છીએ. ડિફરન્ટ આની સિસ્ટમ છે. જસ્ટ ગીવ મી મોમેન્ટ્સ. હવે નેક્સ્ટ જે પણ અહીંયા કેવાયસી પેન્ડિંગ છે તો ડોક્યુમેન્ટ્સને જનરલ બેઝિકલી કેવાયસી ઇન ધ સેન્સ તમારે બેંકની ડિટેલ છે એડ કરવાની છે, એ બધું બાકી છે. આપણે સોલો પ્રોપરાઇટર્સ ને એ બધું, તો એ બધું બેઝિક ફિલ કરવાનું છે. બેઝિક આપણે જે આજનું સેશન છે પ્રોડક્ટ ક્રિએશન બેઝનો છે, એટલે એમાં ખૂબ ડિટેલમાં નથી જતા આપણે, બટ ઇઝી તમે કરી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ છે સિસ્ટમ, નો વરીઝ. અને જે પેલી વેબસાઇટ પર ઓર્ડર છે તો અહીંયા તમે જોઈ શકો છો ઓલરેડી અહીંયા આવી ગયેલો છે આપણે જે સેટ કરેલું છે એના અકોર્ડિંગ. સો અહીંયા જોઈ શકો છો ઓલરેડી ટેસ્ટ ઓર્ડર મેં પાડેલો છે. અમિત ડોબરિયા નામ છે, પોસ્ટ મેકર ઇન્ડિયા. 5.90 રૂપીઝનો ઓર્ડર છે. તો અહીંયા જોઈ શકો છો અમિત ડોબરિયા 5.90. હજુ જસ્ટ આપણે ક્રિએટ કરેલું છે અને ઓર્ડર છે પણ સિંક્રોનાઇઝ થયેલો છે.